તેના સંદર્ભે કરવામાં આવ્યું છે, જે 3 ટિકિટ આપવા છતાં પાછી ખેંચવામાં આવી છે તેના બદલે કામ કર્યા છે, પાર્ટી માટે મહેનત કરી, તન તોડ. ટિકિટ કપાવવાનું મુખ્ય કારણ ચાલુ ધારાસભ્ય દ્વારા જે ટિકિટ કપાવવામાં આવી છે, તેમજ ઉપલેટા તાલુકામાં જે અમુક લોકો દ્વારા પોતાના જ એક જ પરિવારને 3 થી 4 ટિકિટ આપવામાં આવે છે. ત્યાં કારણે એ તો પછીની વાત છે, પણ અમને જોતા એવું લાગે છે જામજોધપુરના ધારાસભ્ય એવું કહેવા માંગે છે, જો તે નામ જાહેર નહીં કરવામાં આવે તો ઉપલેટા તાલુકાના 50 થી વધુ હોદ્દેદારો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ચૂંટણી આવતાની સાથે જ રીસામણા અને મનામણાની શરૂઆત થઈ ચૂકી છે. દરેક રાજકીય પક્ષ માટે સૌથી કઠિન સમય હોય તો એ ચૂંટણીનો સમય છે, કેમ કે ચૂંટણી આવતાની સાથે જ નેતાઓ એ રાહ જોઈને બેઠા હોય છે કે અમે અમારી રાજકીય પાર્ટીના કાર્યક્રમોની અંદર લોકોને લઈને ગયા હતા, ખુરશીઓ સાફ કરી હતી, તો ક્યાંક અમને ટિકિટ મળે. સૌથી વધારે રાહ જોવાતી હોય તો એ ટિકિટની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, કેમ કે જેમાં ઉમેદવારોની સંખ્યા પણ વધારે હોય છે અને દાવેદારોની સંખ્યા પણ ત્યાં. પરંતુ આ તમામની વચ્ચે નવી આવેલી ગુજરાતની અંદર રાજકીય પાર્ટી કે જેમાં પણ એ રીસામણા મનામણાની શરૂઆત થઈ છે અને ચીમકીઓ ઉચ્ચારી છે ધારાસભ્યની સામે અને સાથે જ પ્રદેશના નેતાઓની સામે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર એવો દાવો કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે 12,000 કરતાં પણ વધારે ઉમેદવારો ઉતારીશું. તમામ સીટો ઉપર અમે ઉમેદવારો ઉતારી અને અમે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. પરંતુ આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીમાંથી સતત તાલુકાઓ અને જિલ્લાઓની પ્રમાણની અંદર રીસામણાઓ શરૂ થયા છે. કેટલીક જગ્યાએ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાએ ચીમકી ઉચ્ચારતો પત્ર પણ લખવામાં આવે છે. ફરી એક વખત આમ આદમી પાર્ટીની અંદરથી કેટલાક કાર્યકર્તાઓ નારાજ થયા છે અને આ વખતે નારાજગીના સૂર ધોરાજી અને ઉપલેટાની અંદરથી જોવા મળ્યા છે અને આક્રોશ એ ધારાસભ્ય હેમંત ખવાની સામે છે. ધારાસભ્યના નામ સાથે પત્ર એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહ્યો છે, નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે કે ધારાસભ્યએ આખી આ વિસ્તારની અંદર એન્ટ્રી કરતાની સાથે જ અમારા ઉમેદવારોની યાદી બદલી નાખવામાં આવી છે. વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા હતા અને મજબૂત નેતાઓ હતા, તેમને ટિકિટ નથી આપવામાં આવી અને નવા આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવી હોવાના આરોપ પણ આમ આદમી પાર્ટીના એ નેતાઓએ લગાવ્યા છે. સમય આપવામાં આવ્યો છે કે આટલા સમય સુધી અલ્ટિમેટમ એ આપવામાં આવ્યું કે જો અમારા નામ અથવા તો ઉમેદવારોની યાદી નહીં બદલાવવામાં આવે તો અમે રાજીનામા પાડશું અને પક્ષ વિરોધી એટલે કે વિસ્તારની અંદર કોંગ્રેસ અથવા ભાજપને ફાયદો થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરવાની તૈયારી છે. શું કહ્યું એ નેતાઓએ કે જે પાર્ટીમાંથી ટિકિટ ના આપતા નારાજગી છે એ સાંભળો. પહેલા હું ઉપલેટા તાલુકાના ગણોદ સીટનો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમજ ગણોદ સીટના દાવેદાર હતો, જેમાં મને પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં આવી. જે બાબતે પાર્ટીએ ઉપલેટા તાલુકાની 3 સીટની ટિકિટ પહેલા જાહેરાત કરી દીધી હતી. તેમાં બધા ઉમેદવારોએ તેની જાહેરાત થતા એનું સેલિબ્રેશન પણ કર્યું હતું. જે પરત ખેંચાતા બધા ઉમેદવારો નારાજ થયા છે પાર્ટીથી. તેના સંદર્ભે અત્યારે ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ખાતે આ મીટિંગનું આયોજન જે કરવામાં આવ્યું છે તેના સંદર્ભે કરવામાં આવ્યું છે, જે 3 ટિકિટ આપવા છતાં પાછી ખેંચવામાં આવી છે તેના બદલે. કેટલા લોકો ભેગા થયા હતા ને ક્યાં ક્યાં ગામના? ઉપલેટા તાલુકા તેમજ ધોરાજી તાલુકાના શહેર તેમજ ગ્રામ્યના ઉપલેટા તાલુકાના 50 થી વધુ કાર્યકર્તા તેમજ ધોરાજી તાલુકાના 40 થી 50 કાર્યકર્તાઓ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે જે એકત્રિત થયા હતા. કેના કહેવાથી આ ટિકિટ કપાવી હતી ને શું વિરોધ હતો? ટિકિટ કપાવવાનું મુખ્ય કારણ ચાલુ ધારાસભ્ય દ્વારા જે ટિકિટ કપાવવામાં આવી છે, તેમજ ઉપલેટા તાલુકામાં જે અમુક લોકો દ્વારા પોતાના જ એક જ પરિવારને 3 થી 4 ટિકિટ આપવામાં આવે છે, તેમજ જે ધારાસભ્ય અથવા અન્ય ઉપરના કોઈ હોદ્દેદારો દ્વારા કહેવામાં આવ્યું છે કે કોણ છે ધારાસભ્ય? ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉપલેટા તાલુકામાં
10 થી 15 ટિકિટ તેમના કહેવા મુજબ આપવામાં આવે. તેના સંદર્ભે ઉપલેટા તથા ધોરાજી તાલુકાના તમામ હોદ્દેદારો, પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ હોદ્દેદારો બધા નારાજગી જતાવે છે. તેના સંદર્ભે આ બધા કાર્યકર્તાઓ એકઠા થયેલા છે માર્કેટિંગ યાર્ડ ખાતે. તમારી માંગણી શું? અમારી માંગણી એટલી જ છે કે જે આ 3 ટિકિટ જેમણે પરત ખેંચવામાં આવી છે તેમના નામ પાછા ડિક્લેર કરવામાં આવે, તેમજ ધોરાજી તાલુકામાં પણ એ જ રીતના જે કરવામાં આવ્યું છે તેમના પણ નામ જાહેરાત કરવામાં આવે. જો તે નામ જાહેર નહીં કરવામાં આવે તો ઉપલેટા તાલુકાના 50 થી વધુ હોદ્દેદારો, તાલુકા પ્રમુખ, ઉપલેટાના યુથના પ્રમુખ તેમજ ધોરાજીના તાલુકા પ્રમુખ, ઉપલેટા આમ આદમી પાર્ટીના ધોરાજીના તમામ કાર્યકર્તાઓ, 50 થી વધુ કાર્યકર્તાઓ ટૂંક સમયમાં જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો રાજીનામા આપવા માટે ટૂંક સમય માટે તૈયાર રહે. કેટલા લોકો રાજીનામું આપશે? રાજીનામામાં ઉપલેટા તેમજ ધોરાજી બંને તાલુકાના થઈને ઓછામાં ઓછા 60 થી 70 કાર્યકર્તાઓ આ રાજીનામું આપવા તૈયાર છે. અમારે એ બાબત હતી કે આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના 3 સભ્યોનું નામ ડિક્લેર થઈ ગયું. ડિક્લેર થઈ ગયા પછી બધા લોકોએ અભિનંદન આપ્યા અને બીજા દિવસે પાછા નામ ખેંચી લેવામાં આવ્યા છે. ત્યાં કારણે એ તો પછીની વાત છે, પણ અમને જોતા એવું લાગે છે જામજોધપુરના ધારાસભ્ય એવું કહેવા માંગે છે કે એક વ્યક્તિ અમારે અહીંયા છે એના ઘરના 3 સીટ આપવી જોઈએ અને એ સિવાયની 10 સીટ અમે કઈ એને આપો એવી માગણી લઈને બેઠા છે. એટલે ઉપલેટા ધોરાજી બંને સિટીના ગામડાના 50 આગેવાનો આવ્યા, હોદ્દેદારો બધાએ આ એક માર્કેટિંગ યાર્ડની અંદર ચર્ચા થઈ કે જો આવું જ ચાલ્યા રાખે, આપણે આટલું કામ કર્યા છે, પાર્ટી માટે મહેનત કરી તનતોડ અને વિપુલ સખ્યા વખતે પણ એટલી મહેનત કરી, જો એ લોકોની નોંધ લેવામાં ના આવે અને આપણે અત્યારે નોંધ લેવામાં ના આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધે રસ્તે ચાલવું પડશે. આગામી સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો કાર્યકર્તાઓ હોદ્દેદારો દ્વારા શું કરવું? તો તમામ રાજીનામા દેવામાં તૈયારી છે. તો ધારાસભ્ય હેમંત ખવાની એન્ટ્રી થયા હોવાના આરોપે લગાવવામાં આવી રહ્યા છે કે તેમના કહેવા પ્રમાણે આ વિસ્તારની અંદરથી ટિકિટો બદલાવવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે તેમના મળતિયાઓને ટિકિટ આપવામાં આવી છે કે જે આ વિસ્તારની અંદર સક્રિય ન હતા. આ વિસ્તારમાં જે સક્રિય હતા એમને ટિકિટ ન આપવામાં આવી હોવાના આરોપો આ કેટલાક કાર્યકર્તાઓએ લગાવ્યા છે. હવે તેમને પત્ર લખીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આવનારા સમયની અંદર એ અલ્ટિમેટમ પર પાર્ટી શું પગલાં લે છે કે પછી પાર્ટી એ વિસ્તારની અંદર ધ્યાન ન દે તો જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તે વિસ્તારની અંદર કોંગ્રેસ અને ભાજપને કોને ફાયદો થાય છે. કેમ કે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર લલિત વસોયા પણ દમખમથી મેદાને છે. ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા સભાઓ કરી હતી ને સભાઓની વચ્ચે હવે કદાચિત આ જ નેતાઓ કોંગ્રેસમાં જોડાય તો નવાય નહીં. જોવાનું રહેશે આવનારા સમયની અંદર કયા પ્રકારની રાજનીતિ એ ગરમાય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.